ગુજરાતી ફિલ્મોના સારા દિવસો કે ગુજરાતી ફિલ્મોના ખરાબ દિવસો. નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, આ જુલાઈ મહિનામાં લગભગ 12 ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. બહુ લાંબુ લિસ્ટ છે, હું આખી બધી ફિલ્મોના નામ નથી આપતો, પણ લગભગ 12 ફિલ્મો રિલીઝ થઈ રહી છે. આગળની જે 2-3 સારી ફિલ્મો ચાલી રહી છે, જેમાંની એક છે બધું ઓલરાઈટ છે અને બીજી ફિલ્મ છે જિંદગી વન્સ મોર, અને હમણાં છેલ્લે આવી કડકનાથ. તો આ 3 ફિલ્મો સારી રીતે ચાલી રહી છે અને આ 12 ફિલ્મ આવી રહી છે. અત્યાર સુધી એવું હતું કે હિન્દી સિનેમા ગુજરાતી સિનેમાનું પ્રતિસ્પર્ધી હતું, હોલિવૂડની ફિલ્મો પ્રતિસ્પર્ધી હતી, પણ હવે સિનેરિયો એ આવી ગયો છે કે ગુજરાતી ફિલ્મો જ ગુજરાતી ફિલ્મોની પ્રતિસ્પર્ધી છે. આવું અમે અગાઉ પણ કહી ચૂક્યા છીએ અને ફરી એકવાર કહીએ છીએ. જોકે એમાં વાંક પણ નથી. દર વર્ષે 100 ફિલ્મ બનતી હોય તો સ્વાભાવિક છે કે ઘણી બધી ફિલ્મો એક જ દિવસે રિલીઝ થાય. લગભગ એવરેજ 2 ફિલ્મો એક દિવસે રિલીઝ થાય અગર 100+ રેશિયો છે તો. કદાચ લાલા પછી 150-125 કરોડના લાલાના બિઝનેસ પછી ડબ્બામાં પડી રહેલી ઘણી બધી ફિલ્મો પાછી બહાર નીકળી છે, એટલે એ પણ વધશે એ નક્કી છે. તો દર અઠવાડિયે 2 પિક્ચર તો રિલીઝ થાય જ છે અને આ મહિને 12 ફિલ્મો એટલે કે એવરેજ 3 ફિલ્મો રિલીઝ થઈ રહી છે. હવે વસ્તુ એવી છે કે કડકનાથ નામની એક ફિલ્મ આવી છે જે બહુ સારી ચાલી રહી છે, સારી વખાણી છે, બધાએ લોકોએ એને બહુ જ વખાણી છે અને લોકો જોવા પણ જઈ રહ્યા છે. પણ પ્રશ્ન એ છે કે શોઝ નથી, શું કરવાનું? તો પહેલાં વાત કરી લઈએ કે આગળની 2 ફિલ્મોની શું પરિસ્થિતિ છે અને કડકનાથની શું પરિસ્થિતિ છે. તો અત્યારે તો એવું લાગી રહ્યું છે કે કડકનાથનું શું થશે, કેવી રીતે ચાલશે, કેવી રીતે સસ્ટેન થશે. નોર્મલી કોઈ પણ ફિલ્મનો બિઝનેસ જ્યારે બહુ જ સારો થતો હોય છે ત્યારે ફિલ્મની કોસ્ટ નીકળતી હોય છે. નોર્મલી 3 ગણી, એના બજેટનો 3 ગણો બિઝનેસ થાય ત્યારે એ ફિલ્મની કોસ્ટ નીકળતી હોય છે. એ લાંબી વાત છે, તમે ક્યાંય જોઈ હશે, સાંભળી હશે, અથવા તો એ જોઈ લેજો જુદી રીતે. અહીંયા આગળ એ બહુ લાંબુ થઈ જશે, હું કહીશ તો 3 ગણો બિઝનેસ કરે છે ત્યારે બજેટના 3 ગણો બિઝનેસ કરે છે ત્યારે બોક્સ ઓફિસ પરથી એના પૈસા નીકળે છે, એવી આ વાત છે. જિંદગી વન્સ મોરને લગભગ 3 કરોડ 4 કરોડની આસપાસ, 4 કરોડ ઉપર બિઝનેસ થવા આવ્યો. બધું ઓલરાઈટ છે, લગભગ 2 કરોડની આસપાસમાં પહોંચી છે. એટલે હજી સુધી આ બંને ફિલ્મો એમની પડતરથી નીચે છે. આગળની પણ 1-2 ફિલ્મો હતી. એક ફિલ્મ એવી છે કે જેણે કદાચ બોક્સ ઓફિસ પરથી જ પોતાનો પ્રોફિટ બુક કરી લીધો છે, એવી ફિલ્મ છે ધબકારો. લગભગ 10 કરોડની આસપાસનો એનો બિઝનેસ છે, એટલે એણે બોક્સ ઓફિસ પરથી જ પોતાનો પ્રોફિટ કવર કરી લીધો છે. બાકીની ઘણી બધી ફિલ્મો જેમ કે ધરપકડ છે, તો એનો બી બિઝનેસ 3 કરોડની આસપાસનો હશે, તો બોક્સ ઓફિસ પરથી તો નીકળવા કદાચ મુશ્કેલ છે. પણ મલ્હાર છે એટલે એ બીજી બધી જગ્યાએથી એના પૈસા નીકળી જશે એ નક્કી છે. વાત કરી રહ્યા છે મૂળ કડકનાથની, કારણ કે કડકનાથ એ સારી ફિલ્મ છે, લોકો એને જોવા જઈ રહ્યા છે અને લગભગ એ જે પણ કોઈ બજેટમાં બની હશે એનાથી 3 ગણો બિઝનેસ ત્યારે થશે તો જ એની બોક્સ ઓફિસ પરથી રિકવરી થશે. શું આ બોક્સ ઓફિસ પરથી રિકવરી શક્ય છે? અત્યારે તો એવું લાગી રહ્યું છે કે જો આવતા મહિનામાં 12 ફિલ્મો રિલીઝ થશે અગર, તો આ બધાને બી સ્ક્રીન આપવા પડશે. તો કડકનાથને કેટલા સ્ક્રીન મળશે? હજી તો પહેલું વીક છે અને કદાચ આવતા વીકથી તો કડકનાથના સ્ક્રીન્સ ઘટી જશે, આ નક્કી છે. જેમ કે જિંદગી વન્સ મોર અને બધું ઓલરાઈટ છે, પણ ઓછા શોઝમાં થઈ ગઈ, સારી રીતે ચાલી રહી હતી બંને ફિલ્મો. તેમ છતાં આટલી બધી ફિલ્મો આવે છે તો ઓફકોર્સ એના પણ સ્ક્રીન ઘટશે, એટલે ઓફકોર્સ એ પણ ઓછું થવાનું છે, આ નક્કી છે. તો જોઈએ હવે શું થાય છે. કડકનાથ ફિલ્મ બહુ જ સારી છે, બહુ જ બધા લોકો એને વખાણી છે, બહુ જ બધા લોકો જોવા જઈ રહ્યા છે. હા, એ કંઈ સંપૂર્ણ અદ્ભુત ફિલ્મ, અદ્ભુત કે જેમાં બધું જ છે કદાચ એવું નહીં પણ હોય, કદાચ. પણ એક બહુ જ સારી ફિલ્મ છે, સરસ છે, જોવા જેવી ફિલ્મ છે, અલગ પ્રકારના સેટઅપવાળી ફિલ્મ છે, અલગ પ્રકારની ટ્રીટમેન્ટવાળી ફિલ્મ છે અને આપણને એક અલગ પ્રકારની ફિલ્મની ટ્રીટમેન્ટ એ આપે છે. એક વાત એ પણ છે કે આવા પ્રકારની ફિલ્મો બનતી રહેવી જોઈએ. એના માટે પણ લોકોએ આવી ફિલ્મોને જોવી રહી તો જ આવી ફિલ્મો બનશે, ગ્રો કરશે અને પછી ક્યાંક જઈને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે કોમેડીની જે વાત છે એ બદલાશે, આવું મારું માનવું છે. પણ હવે પ્રશ્ન એ થાય છે કે આટલી બધી 12 ફિલ્મો રિલીઝ થઈ રહી છે તો શું થશે કડકનાથનું? સારી ફિલ્મ ચાલી રહી છે તેમ છતાં કડકનાથનું શું થશે? આ બહુ પ્રશ્ન છે અને આ પ્રશ્ન બહુ ગંભીર છે. અત્યારે ઓલરેડી સ્ક્રીન્સ ઓછા મળી રહ્યા છે અને ફિલ્મ સારી હોવા છતાં એ ફિલ્મ એનો કદાચ પૈસા એની રિકવરી કરશે કે નહીં એ પ્રશ્ન છે.
દોસ્તો બહુ સારી ફિલ્મ છે, તેમ છતાં એ ફિલ્મને તમે જોઈ કે નહીં એ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. હજી પણ તમે ના જોઈ હોય તો જલ્દીથી કડકનાથને જોવા માટે થિયેટરમાં પહોંચો તો એના સ્ક્રીન્સ વધે અને બહુ જ બધા લોકો સુધી એ ફિલ્મ પહોંચે એવી મારી અપીલ છે, કારણ કે એક અલગ પ્રકારની ફિલ્મ છે. તો બિલકુલ આ ફિલ્મ જોવા જજો અને કમેન્ટ બોક્સમાં લખો અગર તમે જોઈ છે તો તમને કેવી લાગી. દોસ્તો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો અને એને ફોરવર્ડ કરો, લોકો સુધી પહોંચાડો. આ ફિલ્મની વાત લોકો સુધી પહોંચાડો, એ બહુ જ જરૂરી છે. તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.